Hello students, hope you all are doing well. See, previously આપણે તમારું પ્રિન્સિપલ્સ ઓફ માઇક્રો ઇકોનોમિક્સ 1 એનું યુનિટ 3 પ્રોડક્શન એનાલિસિસ જે છે એમાં આપણે આઇસોકોન્સ ડિસ્કસ કરતા હતા, જેમાં તમે જોયું કે ભાઈ આઇસોકોન્સ જે છે એ પર્ટિક્યુલરલી તમને એવા કોમ્બિનેશન્સ બતાવે છે કે જેમાં તમે કોઈ પણ વેની અંદર બંને ફેક્ટર્સ જે છે એને વેરાઈ કરી અને મેઝર કરી શકો છો, એઝ વેલ એઝ યુ કેન ગેટ ધી સેમ લેવલ ઓફ આઉટપુટ એટ એવરી કોમ્બિનેશન. ફાઇન. જેમાં આપણે અલ્ટિમેટલી બે પ્રોપર્ટીઝ જે છે એની ડિસ્કસ કરી હતી. ધ ફર્સ્ટ વન ઇઝ આઇસોકોન સ્લોપ્સ downward from left to the right, or we can say that they negatively sloped, and then comes to particularly isocons are convex to the origin or convex downwards. Fine. આ વસ્તુ માટે આપણે ડિસ્કસ કરેલું હતું. નાઉ વી આર ડિસ્કસિંગ ધી પર્ટિક્યુલર થર્ડ એન્ડ ફોર્થ વન. ફાઇન. બંને વસ્તુ જે છે એ ઇફેક્ટિવ વેની અંદર ડિસ્કસ કરીએ, કહેવા શું માંગે છે, બરાબર. થર્ડ વન તમને કીધું છે કે અ હાયર આઇસોકોન્ટ. અત્યાર સુધી તમે આઇસોકોન્ટની અંદર બે પ્રોપર્ટીઝ ભણ્યા, જેમાં ફર્સ્ટ એવું કીધું હતું કે ઇટ મસ્ટ બી ડાઉનવર્ડ સ્લોપિંગ, કે એ ડાઉનવર્ડ સ્લોપિંગ હોવી જોઈએ. અને સેકન્ડ જે છે એ એવું કહેતા હતા કે ભાઈ પર્ટિક્યુલર વેની અંદર એ વસ્તુ ડાઉનવર્ડ સ્લોપિંગ તો હોય જ છે, બટ ધ થિંગ ઇઝ દેટ કે એ ડાઉનવર્ડ સ્લોપિંગ સિવાય પણ એક એ ભાઈ છે કે એ વસ્તુ કન્વેક્સ ટુ ઓરિજિન છે, જેવું ઓરિજિનનો શેપ બને છે એવો જ શેપ આઇસોકોન્ટની અંદર પણ બને છે. ધ રીઝન બિહાઇન્ડ ધીસ ઇઝ દેટ કે ભાઈ આઇસોકોન્સ જે છે એ હકીકતે આ બંને વસ્તુના ચેન્જને મેઝર કરે છે. એન્ડ ઇફ વી આર મેઝરિંગ ધી ચેન્જ ઓફ these things, it shows that the particular quant curve is convex to the origin or convex downwards. Fine. So એના ઉપરથી આપણને એ તો આઈડિયા આવી ગયો કે ભાઈ આવી વસ્તુ જે છે એ બની શકે છે, અને આવી વસ્તુઓ બનતી પણ હોય છે ઓરિજિનલી માર્કેટની અંદર. ફાઇન. સો એ પર્સપેક્ટિવથી જે છે એ કીધેલું છે તમને. હવે સી નેક્સ્ટ તમને કીધું છે કે અ હાયર આઇસોકોન. અત્યાર સુધી આપણે જોતા હતા ને આ કેવી છે, આમ નમેલી દેખાય છે, સેજ નીચે, અહીંયા નીચે સુધી અડેલી, બરાબર. આને પણ જો જોઈએ તો એકદમ નમેલી દેખાય છે. હવે આ તમને એવું કહે છે કે આ હાયર આઇસોકોન્ટ, અહીંયા થર્ડ પ્રોપર્ટીની અંદર તમને કીધું છે કે હાયર આઇસોકોન્ટ or upper side we can say that we can get the more output combination. Fine. So અહીંયા છે ને તમારી પાસે અવેલેબલ કોમ્બિનેશન B, C અને D છે. અધર દેન દેટ એક અહીંયા એ કોમ્બિનેશન પણ તમારી પાસે અવેલેબલ છે, બરાબર. આવું એ લોકો કહેવા માંગે છે કે ઓરિજિનલી ઇટ વોઝ ધી A combination, but B, C and D is focusing on to that part also. Fine. So let us discuss કે એ લોકો કહેવા શું માંગે છે આ હાયર આઇસોકોન્ટની અંદર. તો કે ટુ ધી રાઇટ ઇન્ડિકેટ્સ લાર્જર આઉટપુટ દેન ધી લોઅર આઉટપુટ. રાઇટ સાઈડ એટલે રાઇટ સાઈડ જે છે આવી રીતે આપણે ગણતા કે આને રાઇટ સાઈડ અને લેફ્ટ સાઈડ, યસ ઓર નો, બરાબર. જ્યારે પણ આપણે ડિમાન્ડ કર્વ ગણતા ને ધીસ ઇઝ ધી રાઇટ સાઈડ, ધીસ ઇઝ ધી લેફ્ટ સાઈડ, આવી રીતે આપણે કન્સિડર કરતા એમ. એટલે આ જે છે એ રાઇટ સાઈડ હશે અને આ લેફ્ટ, યસ ઓર નો. તો એ લોકો એવું કહે છે કે રાઇટ સાઈડ જે છે ને એ ઇન્ક્રીઝડ આઉટપુટ બતાડે છે ધેન ટુ ધી લેફ્ટ સાઈડ, યસ ઓર નો. એટલે આ અને આની ઉપરના બધા ઇન્ક્રીઝ આઉટપુટ બતાડશે, આ અને આની નીચેના જેટલા પણ છે એ દરેક વસ્તુ જે છે એટલે કે આની આ એરિયાની અંદર જેટલા કોમ્બિનેશન આવશે that will show you the decreased output, or we can say that the lower output. Fine. So let us focus on to that part. શું કહે છે કે this is so because higher isocont represent combination which consists more of both or the either of two factors. More of both એટલે કે બંને ફેક્ટરનો વધારો, ને either of two factors એટલે કે બેમાંથી કોઈ પણ એકનો વધારો. હવે અહીંયા છે ને હું તમને એક વસ્તુ કહું કે જો અહીંયા પહેલાં એમ લેવલના લેબર એલ કેપિટલ હતી, પછી L1 થયું ને ત્યારે M1, અથવા તો M1 લેબરે L1 કેપિટલ જેટલું હતું, અને M2 લેવલે જે છે એ L2 જેટલું તમને આપેલું છે. આ ત્રણ વસ્તુ તમે જોઈ શકો છો. દરેક વખતે જે છે એ તમે લાઇન ડ્રો કરો તો અલગ અલગ વેની અંદર તમને લાઇન્સ મળે. હકીકતમાં ડીની લાઇન આવી રીતે ન બને, સીધી ન બને. ડીની લાઇન આમ બને, પછી સીની બને, પછી બીની બને, યસ ઓર નો. સો ઓરિજિનલી બીની લાઇન આવી રીતે બનતી હોય, સીની ઓરિજિનલી અહીંયા આ પોઈન્ટથી સ્ટાર્ટ થઈને આમ બને છે, અને ડીની આ પોઈન્ટથી સ્ટાર્ટ થઈને આવી રીતે બનતી હોય, યસ ઓર નો.
યુ કેન સી હિયર ઓલ ધોઝ થિંગ્સ ઓન ધી સ્ક્રીન. યસ ઓર નો? તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. તો એવી રીતે જે છે એ લાઇન્સ બનતી. હવે કે છે શું તો કે હાયર ધી આઇસોકોન્ટ, એટલે વધારે આઇસોકોન્ટ. પછી એ બી વાળી છે, સી વાળી આઇસોકોન્ટ છે કે ડી વાળી આઇસોકોન્ટ છે, બરાબર. એ બી સી ઓર ડી ત્રણમાંથી ગમે તે આઇસોકોન્ટ જે છે એ હાયર લેવલનું કોમ્બિનેશન રિપ્રેઝેન્ટ કરે છે. ઇટ મીન્સ કે કાં તો બે ક્વોન્ટિટી વધે છે તો જ તમને ઉપર સાઈડ મળે, અને કાં તો બેમાંથી એક વધે છે. યુ કેન ગેટ ધીસ આઈડિયા. કાં તો બે વધે છે અને કાં તો બેમાંથી એક વધે છે. બટ અહીંયા તમે જોવા જાઓ તો દરેક કોમ્બિનેશનમાં બે વસ્તુ અલ્ટિમેટલી વધતી હોય એવું લાગે છે. સોરી, બે વસ્તુમાંથી એક વસ્તુ વધે ને એક ઘટતી હોય એવું લાગે છે. જો અહીંયા આ કોમ્બિનેશનમાં છે ને બે વસ્તુ અહીંયા જુઓ તમે, પહેલાં એલ વાળું જોઈ લે. એલ અને એમ વાળું જુઓ તો પહેલાં આ ઇનિશિયલ કન્ડિશન હતું. જેમ એલ ઘટ્યું ને એમ વધતું ગયું. જેવી રીતે એલનો ભાગ ઘટતો ગયો ને એમનો ભાગ વધતો ગયો. યસ ઓર નો? એન્ડ ઇન that particular case you will be able to get the idea કે ભાઈ શું કામ એ વધારે મેનરની અંદર આપેલું છે તમને. why it is given in that particular manner, બરાબર. સો એ એની અંદર વાત કીધેલી છે કે બી સી અને ડી કોમ્બિનેશન જે છે એ કરતાં વધારે આપે છે. જો એ તમને કીધું તો જોઈ લઈએ. ઇન ડાયાગ્રામ કોમ્બિનેશન્સ બી સી ડી will provide larger output than the A. This is so because combination C contains more of both labor and capital, whereas B and D has more capital and labor respectively along with the same quantity of the other. બરાબર. કહેવાનું તાત્પર્ય એ છે કે સી આઉટપુટ જે છે, બરાબર, સી આઉટપુટ પર્ટિક્યુલરલી જે છે એ બંને વસ્તુ એટલે કે લેબર અને જે કાંઈ પણ એમ એટલે કે કેપિટલ જે છે એલ અને એમ એટલે કે લેબર અને કેપિટલ જે છે બંને વસ્તુ જે છે ઇફેક્ટિવ વેની અંદર ઇન્ક્રીઝ અને ડિક્રીઝ થાય છે. જ્યારે બીની અને ડીની અંદર વધારે ભાગ જે છે એ અલ્ટિમેટલી એકમાં કેપિટલનો છે ને એકમાં લેબરનો છે. યસ ઓર નો? એકમાં કેપિટલનો છે ને એકમાં લેબરનો છે. અહીંયા તમે જોવા જાઓ તો કેપિટલનો ભાગ વધારે છે ઇન ધી આઉટપુટ બી, અને ઇન ધી આઉટપુટ ડી લેબરનો ભાગ વધારે છે. યસ ઓર નો? સો કહેવાનો મતલબ એવું છે કે વેધર ઇટ ઇઝ ધી બી સી ઓર ડી, બી સી કે ડીમાંથી ગમે તે કોમ્બિનેશન શું કામ ન હોય, બરાબર, ત્રણેય કોમ્બિનેશનમાંથી ગમે તે કોમ્બિનેશન શું કામ ના હોય, એ વસ્તુ હંમેશા એ કરતાં તો તમને વધારે જ આઉટપુટ બતાડે છે. એન્ડ ઇટ ઇઝ સો, કારણ કે એના પોઈન્ટ ઓફ વ્યૂથી તમે જો અહીંયા પોઈન્ટ બનાવ્યો હોત ને તો અહીંયા એલ અને એમનું જે કાંઈ પણ લેવલ છે ને આ બધા લેવલ કરતાં માની લો કે ઓછું છે, બધા જ લેવલ કરતાં ઓછું છે. યસરનો અહીંયા આ પોઈન્ટ અને આ પોઈન્ટ ત્રણેય પોઈન્ટે અલગ અલગ તમને જનરેટ થતું હશે ને. જોવા જઈએ તો એની પ્રોડક્ટિવિટી અલગ અલગ પોઈન્ટસે જનરેટ થતી હશે. યસરનો? જ્યારે અહીંયા કેવું છે તમે જુઓ તો એક જ પોઈન્ટે તમને એ જનરેટ થાય છે. ફાઇન. સો ધીસ ઇઝ ધી હોલ કેસ, બરાબર. આખો કેસ આવી રીતે છે અને આમાં કોઈ રોકેટ સાયન્સ નથી, કારણ કે આ હાયર આઇસોકોન્ટ છે ને હાયર આઇસોકોન્ટ ઓલવેઝ શોઝ ધી હાયર કોમ્બિનેશન. અને આવું લાર્જ સ્કેલ, મોસ્ટલી લાર્જ સ્કેલ ફર્મની અંદર બનતું હોય છે. દે યુઝ ટુ શો ધેર કોમ્બિનેશન, ધેર પ્રોડક્શન હાયર ધેન ધી અધર થિંગ્સ. ફાઇન. સો એ મેનરની અંદર તમને કીધેલું છે. નાઉ લેટ અસ ફોકસ ઓન ટુ અધર પાર્ટ. લાસ્ટ પ્રોપર્ટી તમારી છે કે આઇસોકોન્સ ડોન્ટ ઇન્ટરસેક્ટ ઈચ અધર. આઇસોકોન્ટ ક્યારે એટલે ક્યારે તમે અત્યાર સુધીમાં જોયું કે ક્યારે કોઈ આઇસોકોન્ટ કહું જે છે ઇન્ટરસેક્ટ થતી હોય? ઇન્ટરસેક્ટ થવી એટલે કે છેદવી એકબીજાને. ક્યારે એકબીજાને છેદતી તમને જોવા મળી છે? ના. ઇઝ ઇટ પોસિબલ ઇન એની મેનર? નોટ એટ ઓલ ઇન એની મેનર. કોઈ પણ પ્રકારે પોસિબલ નથી. ફાઇન. સો એ વેની અંદર કીધેલું છે. જો અહીં તમે ડાયાગ્રામની અંદર 10 વાળું યુનિટ ને 10 વાળી સ્કેલ લાઇન અને 20 વાળી સ્કેલ લાઇન બંને જે આઉટપુટની લાઇન જે છે એને ઇન્ટરસેક્ટ કરતી તમને બતાડેલી છે, બરાબર. એ વસ્તુ તમને ઇન્ટરસેક્ટ કરતી બતાડેલી છે, વિચ ઇઝ નોટ એટ ઓલ પોસિબલ. કારણ કે આઇસોકોન હંમેશા એક અલગ અલગ લેવલે અલગ અલગ કોમ્બિનેશન આપતી હોય. તો તમે એક જ કોમ્બિનેશનમાં એક કરતાં વધારે યુનિટ્સ ક્યારેય પ્રોડ્યુસ નહીં કરી શકો. ઇન્ટરસેક્ટ ન થવાનો પર્સપેક્ટિવ ખાલી એટલો જ છે કે તમે ક્યારેય પણ એક જ કોમ્બિનેશનમાં બે પ્રકારના અથવા તો વધારે યુનિટ્સ જે છે એ પ્રોડ્યુસ નહીં કરી શકો. દેટ્સ ઇટ. જોઈ લઈએ એનું એક્સપ્લેનેશન શું કહેવા માંગે છે.
if the isoquants intersect each other, there would be a logical contradiction. આઇસોકોન જો એકબીજાને ઇન્ટરસેક્ટ કરવા માંડે કે છેદવા માંડે તો એક લોજિકલ કોન્ટ્રાડિક્શન ઊભું થાય. કોન્ટ્રાડિક્શન એટલે કે વિરોધાભાસ ઊભો થાય. શું? તો કે if two isoquants, one corresponding to 10 units and one other corresponding to 20 units output intersect each other, then there will be a factor combination corresponding to the point of intersection. બરાબર? એટલે કહેવાનો મતલબ શું છે? તો કે એક વસ્તુ કે જે 10 યુનિટનું આઉટપુટ તમને બતાડે છે અને બીજી કોમ્બિનેશન કે જે 20 યુનિટ આઉટપુટ બતાડે છે, આ કેસમાં જો બે લાઇન એકબીજાને ઇન્ટરસેક્ટ કરવા માંડે, આ કેસમાં જો બે લાઇન્સ જે છે એ એકબીજાને ઇન્ટરસેક્ટ કરવા માંડે તો ક્યાંક એવું કોમ્બિનેશન બનતું હોય. એટલે કે આ ઇન્ટરસેક્શનનો પોઈન્ટ જે છે ને એ એવું કોમ્બિનેશન બતાડે છે કે જે કોમ્બિનેશન ઉપર 10 યુનિટ મળી શકે, 20 મળી શકે, તો કંપની શું કામ 10 જ યુનિટ પ્રોડ્યુસ કરે છે? યસ ઓર નો? કે એક જ માની લો કે એક કોમ્બિનેશન ઉપર એટલે કે 5 લેબર અને 10,000 રૂપિયાની કેપિટલ સાથે તમે 10 યુનિટ પણ બનાવી શકો છો, અને 10,000ની કેપિટલ અને 5 લેબરની સાથે તમે 20 યુનિટ પણ બનાવી શકો છો. તો વિચ વિલ બી ધી પ્રોફિટેબલ ફોર યુ? 20 યુનિટ્સ ડેફિનેટલી. તો શું કામ અત્યાર સુધી તમે 10 યુનિટ જ બનાવતા હતા? એન્ડ ઇફ યુ આર મેકિંગ 10 યુનિટ્સ ધેન શું કામ તમે ક્યારેય 20 યુનિટ ઉપરનો વિચાર જ ના કર્યો? ઇફ દે આર ઇન્ટરસેક્ટિંગ વિથ ધી ઈચ અધર, જો બે એકબીજાને છેદે છે તો યસ ઓર નો? સો એ કેસ તમને અહીંયા આપેલો છે ને ધીસ ઇઝ ધી વી કેન સે ધી વન ઓફ ધી પ્રેક્ટિકલ પેરામીટર ને કે બંને કોમ્બિનેશન એક જ કોમ્બિનેશન પર બે વસ્તુ બનતી હોય તો શું કામ આપણે નથી બનાવતી? અત્યાર સુધી શું કામ નહોતા બનાવતા? અને આ બનાવીએ છીએ તો એ શું કામ જે છે એને આપણે સાઈડ કરી દીધું? યસ ઓર નો? સો એ પોઈન્ટ ઓફ વ્યૂથી કહે છે. નેક્સ્ટ તમને કીધું છે કે ધીસ મીન્સ ધેટ the same factor combination which can produce 10 units of output according to the one isoquant can also produce 20 units of output according to the other isoquant, but this is not possible. Hence isoquants should not intersect each other. બરાબર? આઇસોકોન્ટ ક્યારેય એકબીજાને ઇન્ટરસેક્ટ કરી શકે એમ છે જ નહીં, કારણ કે આઇસોકોન્ટ જે છે એકબીજાને ઇન્ટરસેક્ટ કરવા માંડે ને એનો સીધો સાધો મતલબ એવો થાય કે કંપની પાસે એવા કંઈક રિસોર્સિસ છે કે જે રિસોર્સિસ એ 10 યુનિટ તો બનાવી જ શકે, 20 બનાવી શકે. તો પ્રેક્ટિકલી જોવા જઈએ તો ક્યારેય એવા કોમ્બિનેશન તમને મળતા નથી, અને એવા કોમ્બિનેશન જો કંપનીને મળતા હોય તો કંપની હંમેશા એ કોમ્બિનેશનને 20ના પોઈન્ટ ઓફ વ્યૂથી જ કન્સિડર કરશે, નહીં કે 10ના પોઈન્ટ ઓફ વ્યૂથી. યસ ઓર નો? કારણ કે જો કોઈ ફેક્ટર 20 યુનિટ બનાવી શકતો હોય તો ડેફિનેટલી દે કેન પ્રોડ્યુસ 10 યુનિટ્સ ઓલ્સો. એ 10 યુનિટે બનાવી શકે માર્કેટની અંદર, અને એ વસ્તુ માર્કેટની અંદર એ લોકો ઇફેક્ટિવ વેની અંદર પણ કહી શકે કે ના વી કેન મેક ધીસ 20 યુનિટ્સ વિથ ધીસ કોમ્બિનેશન ઓલ્સો. યસ ઓર નો? ફાઇન. સો સી ધીસ ઇઝ ધી ઓલ અબાઉટ પર્ટિક્યુલરલી થર્ડ એન્ડ ફોર્થ નંબર્સ પ્રોપર્ટીઝ. તમને એક વસ્તુ ખાસ કહી દઉં છું, અહીંયા તો મેં તમને 4 પોઈન્ટ ઓફ વ્યૂ જે છે એ સમજાવી દીધા છે ઇન કોન્ટેક્સ્ટ ઓફ ધી પ્રોપર્ટીઝ. બટ વેન એવર યુ હેવ બીન ટોલ્ડ, તમને જ્યારે પણ ક્યારેય કહેવામાં આવે કે ભાઈ આઇસોકોન્ટ્સને એક્સપ્લેન કરો, અથવા તો આઇસોકોન્ટ એક્સપ્લેન કરી અને એની પ્રોપર્ટીઝ તમે કહો, તો તમારે આઇસોકોન્ટની પ્રોપર્ટીઝ અલોંગ વિથ ધી ડાયાગ્રામ ઓફ પ્રોડક્ટ મેપ, ઇક્વલ પ્રોડક્ટ મેપના ડાયાગ્રામ સાથે તમારે જે છે આખી પ્રોપર્ટીઝ એન્ડ ધેટ ટુ વિથ ધી ડાયાગ્રામ્સ યુ હેવ ટુ એક્સપ્લેન. તમારે એ વસ્તુ ડાયાગ્રામ સાથે એક્સપ્લેન કરવાની રહેશે. ધીસ ઇઝ ધી ટ્રુ સિનારિયો એન્ડ ધીસ યુ હેવ ટુ ડુ પર્ટિક્યુલર ઓન ધી મેનર ટુ ગેટ ધી 20 માર્ક્સ. તમારે 20 માર્ક લેવા માટે તમારે આ વસ્તુ કરવી જ પડશે. સો યાદ રાખજો, 4 પ્રોપર્ટીઝ છે. એક તો નેગેટિવલી સ્લોપ કન્વેક્સ ટુ ધી ઓરિજિન, higher isocont represents the higher output and isocons not at all intersect with each other. બરાબર? આનો નેક્સ્ટ પાર્ટ જે છે એ છે આઇસોકોસ્ટ કર્વ. અહીંયા આઇસોકોન્ટ કર્વ આપણે જે છે એ ડિસ્કસ કરેલી છે. આઇસોકોન્ટ હંમેશા એ વસ્તુ રિપ્રેઝેન્ટ કરે છે કે તમે બે ફેક્ટર્સ જે છે એની અંદર ચેન્જીસ લાવો છો. બરાબર? બંનેને કાં તો વધારો છો, એકને કાં તો એકને ઘટાડો છો, કાં તો બીજાને ઘટાડો છો ને એકને વધારો છો. સો ઇન ધેટ કેસ તમને જે છે એ જનરેટ થાય દેટ ઇઝ નોન એઝ ધી આઇસોકોન્ટ. અને આઇસોકોન્ટ દરેક કોમ્બિનેશન એક સરખું જ આઉટપુટ લઈ આવે. ફાઇન. જ્યારે આઇસોકોસ્ટ કર્વ આપણે સ્ટડી કરશું ત્યારે તમને આઈડિયા આવશે કે આઇસોકોસ્ટ જે છે એ એન્ટાયરલી ડિપેન્ડ નથી પ્રેક્ટિકલ એવિડન્સીસ ઉપર, કોઝ ઇટ ઇઝ બેઝડ ઓન ધી સમ ઓર ધી અધર અઝમ્પશન્સ. આમાં તમે ક્યાંય અઝમ્પશન્સ જોયેલી
નથી. તો સિમ્પલ તમારા માટે એક વસ્તુ એ છે કે તમે દરેક વખતે ડાયાગ્રામ ડ્રો કરી એનું એક્સપ્લેનેશન આપી શકો છો અને આ એક્સપ્લેનેશન ઉપરથી તમને જે છે એ માર્ક્સ મળી જશે. સો તમારે અઝમ્પશન્સ યાદ રાખવાની જરૂર નથી ક્રિટિસિઝમ યાદ રાખવાની જરૂર કે નથી પર્ટિક્યુલરલી કેરેક્ટરિસ્ટિક્સ યાદ રાખવાની જરૂર. ફાઇન, વેરી વેરી સિમ્પલ થિંગ. આફ્ટર અન્ડરસ્ટેન્ડિંગ ઓલ ધી થિંગ્સ, દરેક વસ્તુ સમજ્યા પછી તમને એકદમ સિમ્પલ લાગવા મળશે. ફાઇન, પર્ટિક્યુલર આ સેશન માટે જે છે એ આપણે અહીંયા સુધી રાખીએ. બાકી જે કંઈ પણ આઈસો કોસ્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે ડિસ્કસ કરવાનું છે દેટ વી વિલ ડિસ્કસ ઇન ટુ કમિંગ સેશન્સ. બરાબર, પર્ટિક્યુલર આ સેશન માટે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.